ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક મહાન સંત એવા પ્રભુપાદ સ્વામી એક વાત એટલી અદ્ભુત કરી. એને પોતે બોલ્યા, જેણે જેણે પોતાના ભાગ્યની રેખાઓ બદલવી હોય ને હાથની રેખાઓ ચમકાવી હોય ને, અને ભગવાનના ભજનમાં જેમ જો તાળી પાડીને ભજન કરે ને તો 100% ભાગ્ય બદલાઈ જાય. તમાકુ જોડે ન બદલાયો તો મારા બાપ આ હાથેથી સત્કર્મ કરતા શીખી જવું, આ હાથેથી માળા ફેરવતા શીખી જવું, આ હાથેથી ભગવાનના ભજનમાં તાળી પાડતા શીખી જવું. નગર ઠાકોરજી બીજા જન્મમાં આપશે તો ખરા, પણ આમ કરીને આપશે, ભેગા જ નહીં થાય. એમ જોયા છે એવા કેટલાય એ મોરબી વાળાઓ જોયા, એના મમ્મી પપ્પાના એવા હાથ હોય, એના તો સારા હોય. જનક સાચું કહું છું, પરમાત્માએ જે વસ્તુ આપી છે ને એનો ઉપયોગ જે માણસ હરખો ને હારો કરતો નથી, ભગવાન બીજા જન્મમાં એને આપતા જ નથી. જે વ્યક્તિ તાળી પાડી અને ભગવાનનું ભજન કરે ને એની ભાગ્યની રેખા ચમકે. આ બધા સાધુ જો રોજ પ્લેનમાં ફરીને રોજ લાડવા ખાયનું કારણ શું? ભજન કરે છે એટલે. ભજન કરે છે એટલે યાર. તમે બધા ભાગ્યશાળી છો, મારા બાપ બહુ ભાગ્યશાળી છો. મોરબીની ચમક આખી દુનિયામાં જેમ છે એમ બધા સાધુઓની એવી ઈચ્છા હોય કે મોરબીના યુવાનોની સંસ્કારની ચમક આખા ભારતમાં વ્યક્તિગત પ્રસિદ્ધ થાય.